તો સાબરકાંઠામાં પકડાયેલા નકલી પોલીસનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। આરોપી પાર્થ પટેલને ઘટના સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આરોપી નકલી પોલીસ બની ગ્રામ્ય વિસ્તારમાં લોકો પર રોફ જમાવતો હતો। ઓશીના, લાબડિયા, ખેરોજ, અંબાજી સહિતના પંથકમાં પોલીસની ઓળખ આપતો હતો। ચિત્ર વિચિત્રના મેળામાં આ યુવકને જાહેરમાં માર મારવામાં આવ્યો। ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। હવે આ એક બે દ્રશ્યો કે જ્યાં એ મેળામાં પહોંચ્યો હતો ને જ્યાં તેને માર મારવામાં આવ્યો હતો। બીજા દ્રશ્યો કે જ્યાં પોલીસે તેની ધરપકડ કરી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। મેળામાં યુવકને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો। નકલી પોલીસનું હાલ તો રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને હવે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસ તરીકેનો ઓળખાણ આપી રોપ જમાવતો હોય જે બાબતે વિડીયો વાયરલ થતા મીડિયામાં તેમજ અમારા મહેરબાન એસપી સાહેબની સૂચનાથી આ વિડીયો બાબતે તપાસ કરી એમાં વિડીયોમાં એક શખ્સ જેનું નામ છે પાર્થ મુકેશભાઈ પટેલ, જેમનું આવા વિડીયો બાબતે અને પોલીસની ખોટી ઓળખાણ આપવા બાબતે અમે ધરપકડ કરી પોલીસ સ્ટેશન બોલાવી આગળની કાર્યવાહી ચાલુ છે। આ જે પાર્થ પટેલ નામનો યુવક છે એ ખોટી રીતે લોકોને માર માર્યો છે અને લોકોને એવા પહેલા બી અગાઉ પણ આવા જે તે બીજા જે મેળાઓ હતા ધાર્મિક સ્થળોમાં કોઈ પ્રસંગો થયા હતા એવું પોલીસ શું એવું દમન કરીને લોકોને ઘણા બધાને માર માર્યા છે। અને એવું પણ જાણવા મળ્યું છે કે હમણાં આજના જ એક યુટ્યુબ ચેનલ ઉપર એમને વાત કરી છે કે હું પોલીસનો સપોર્ટ કરું છું, પોલીસને મદદ કરું છું। આવા પોલીસ સાથે રહીને આવા બનાવો બનતા હોય છે તો અમે વિનંતી કરીએ છીએ કે આવા ફરીથી કોઈ લોકોને ખોટી રીતે આ રીતે ફસાઈને આવે પ્રયાસો કરવા જોઈએ। પોશીના પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી પાર્થ પટેલ નામના વ્યક્તિએ જે મેળો માણવા આવેલા લોકોની સાથે જે બીભત્સ અને જે લાકડીઓ વડે મારઝૂડ કરવાનો જે વિડીયો જે પ્રસારિત થયો છે સ્થાનિક સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ધ્યાન પર આવ્યું છે, ત્યારે માન્ય સરકારશ્રીએ સાથે અમે સતત આ વિસ્તારના આગેવાનો તરીકે અમે સરકારને રજૂઆત કરી કે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય। વર્ષોથી ચિત્ર વિચિત્ર મેળો યોજાય છે। આ એક વર્ષો જૂનો પવિત્ર મેળો છે। આમાં આદિવાસી સમાજના લોકો અસ્થિ વિસર્જન માટે આવતા હોય છે, પણ આ વખતે મેળામાં એક યુવક પાર્થ પટેલ નકલી પોલીસ બનીને એક છોકરાને અને માર માર્યો હતો લાકડીથી। પરંતુ આવી રીતે જો માર મારવામાં આવે તો બીજી વાર બી આવી રીતે આગળ કરશે તો પોલીસને વિનંતી છે કે આની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। સાબરકાંઠા જિલ્લામાં ગુણભાખરીનો જે મેળો છે તે વિચિત્ર મેળો છે તે અહીંયા ભરાતો હોય છે। હાલ ખાસ કરીને જે 3 દિવસનો મેળો છે તે ભરાતો હોય છે ને આસપાસના ઉત્તર ગુજરાતના મોટી સંખ્યામાં આદિવાસી લોકો છે તે અહીંયા આવતા હોય છે, ત્યારે એક પોલીસનો ડુપ્લિકેટ પોલીસનો રોપ જમાવતો એક યુવક છે તે અહીંયા એક યુવકને માર મારી રહ્યો હતો। તેનો વિડીયો છે સોશિયલ મીડિયામાં છે તે વાયરલ થઈ રહ્યો હતો। પોલીસે ગણતરીના કલાકમાં જ તે આરોપીને ઝડપી પાડ્યો છે। પાર્થ પટેલ નામના જે આરોપી છે તેને ઝડપી પાડ્યો છે અને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે। હાલ પીઆઈ સાથે વાત કરીશું કે સમગ્ર મામલે પોલીસે જે તપાસ હાથ ધરી છે અને જે યુવકને ઝડપ્યો છે તેમાં કેવા પ્રકારના ખુલાસા થઈ રહ્યા છે। શું કહેશો સાહેબ, આરોપી પાર્થ પટેલને ઝડપી પાડ્યો છે, કેવા પ્રકારના કામગીરી અને કેવા વિસ્તારમાં પોલીસ તરીકેની ઓળખાણ આપતો હતો? ટ્રાઇબલ એરિયામાં મોસ્ટ ઓફ એને પોલીસ તરીકેની ઓળખાણ આપીને એવું હાલ સુધીની તપાસમાં જણાય આવે છે। આ સિવાય ઘણા ઘટપોસ્ટ આગળની તપાસમાં થવા સંભવ છે। કેટલા વિસ્તારમાં પોલીસનો રોપ? અંબાજી પછી પોશીના બે જગ્યાએ હાલ સુધી પોલીસની ઓળખ આપેલું હોવાનું જણાય આવે છે। આ સિવાય કોઈ વહીવટ આર્થિક વહીવટ કરેલ છે કે કેમ, આ સિવાય એની જોડે કોઈ સંકળાયેલા છે આવા કોઈ ઇસમો, તેની બી તપાસ આગળ કરવામાં આવશે। જી ચોક્કસથી આ જે સ્થળ પર વીટીવીની ટીમ પહોંચી છે, ગુણભાખરીનો મેળો છે જે ભરાતો હોય છે તે જગ્યા પર જ વીટીવીની ટીમ પહોંચી છે અને હાલ આરોપીને લઈ અને સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરાઈ છે। આ જે પાર્થ પટેલ આપ જોઈ રહ્યા છો કે પાર્થ પટેલને પોલીસ છે તે અહીંયા પૂછપરછ હાથ ધરી છે, કેવા પ્રકારના અહીંયા જે લોકો છે તેની સાથે વ્યવહાર કરતા હતા અને ખાસ કરીને પોશીના, લાંબડિયા, અંબાજી સહિતના જે વિસ્તારો છે તેમાં આ આરોપ છે તે પોલીસને ઓળખાણ આપીને જે મોટી વાતો કરતો હતો અને રોફ જમાવતો હતો, ત્યારે એક યુવક
યુવકને લાકડી વડે માર મારતા હોવાનો વિડીયો સામે આવ્યો હતો અને પોલીસે ગણતરીના કલાકમાં પાર્થ પટેલને ધરપકડ કરી છે અને પૂછપરછ હાથ ધરી છે. કેમેરામેન રાજકમલની સાથે સંદીપ પટેલ, વીટીવી પોશીના.